لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن شكرتم لأزيدنكم. اللهم صل على محمد وآل محمد. આ કુરાન શરીફની મશહૂર વ મારૂફ આયત આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે અગર જો તમે મારી નહેમતનો શુક્ર અદા કરશો તો હું તમારી નહેમતોમાં વધારો કરી દઈશ. જરાક અગર જો વિચાર કરીએ કે આપણે અલ્લાહની કઈ કઈ નહેમતોથી ઉપયોગ કરીએ છીએ તો એટલી બેશુમાર નહેમતો આપણી આજુબાજુમાં, આપણા શરીરમાં અથવા તો આપણા ઘરમાં, આપણા ફામીમાં એટલી બધી નહેમતો અલ્લાહની મોજૂદ છે કે જેની કોઈ સીમા નથી. હવે અગર જો આપણે અલ્લાહને એમ કહીએ કે ખુદાયા તે મને હજી આ બે નહેમત ઓછી આપી, દાખલા તરીકે એક ઇન્સાન જાજો પૈસાવાળો ના હોય તો અને ખુદાની બારગાહમાં કહે કે ખુદાયા તે મને શું કામ પૈસા ના આપ્યા, આ નહેમત મારા પાસે ઓછી રહી ગઈ, તો શાયદ ખુદાવંદી આલમ જવાબ આપે કે તને આ કહેવાનો અધિકાર નથી. શું કામ? કારણ કે તારો હક નથી. આ તો જે હું દઉં છું એ મારા ફઝલો કરમથી તને દઉં છું, અને જેટલું દીધું છે એ ઓછું નથી. અને અગર જો તું એમ કે આ મારો હક છે તે બીજાને દીધો એટલે મને દેવું પડે, એ જરૂરી નથી. કારણ કે ખુદાવંદી આલમ જેટલી પણ આપણને નહેમતો આપે છે એ એના ફઝલો કરમથી આપે છે. અને આપણે આ અલ્લાહની નહેમતો જે આપણા પાસે આવી છે તો જરૂરી છે કે આપણે એ અલ્લાહની નહેમતો ઉપર શુક્ર કરીએ કે જેથી ખુદાવંદી આલમ હજી વધારે પોતાનો ફઝલો કરમ આગળ વધારે અને વધારે આપણને નહેમતો અતા કરે. આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ એક હદીસમાં शुक्रुक लिनिअमतिन सालिफा यक्तदी निअमतन आनिफा. કે અગર જો ઇમામ હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે કે અગર જો તું તારી જૂની નેમતો ઉપર શુક્ર કરીશ ને તો પછી હું જે છે તને નવી નેમતો જે છે તને અતા કરીશ. એક વખત એક ઇન્સાન પોતા પાસે છે એ ભૂલી જાય અને અલ્લાહની બારગાહમાં નવી નવી વસ્તુ માંગે રાખે તો પછી ખુદાવંદી આલમને દેવાનું પણ મન નહીં થાય કે ભાઈ આના પાસે જે છે એને ભૂલી ગયો અને હજી એને નવું ખપે છે. પેલા જે છે તારા પાસે એના ઉપર શુક્ર કર તો ખુદા કહે છે કે મને પણ દેવાનું મન થાય કે હું તને વધારે નેમત આપું. હઝરત મૂસા અલૈહિ સલામને ખુદાવંદી આલમ એક વખત વહી નાઝિલ કરે છે. કારણ કે આપણને ખબર છે કે હઝરત મૂસા અલૈહિ સલામ કોહે તૂર ઉપર જાતા તો ખુદા સાથે ડિરેક્ટ વાત થતી. તો એ વાતચીતમાં ખુદાવંદી આલમ જનાબે મૂસાને કહે છે, અય મૂસા તું મને દોસ્ત રાખ અને કોશિશ કર કે મારા બંદાઓ પણ મને દોસ્ત રાખે.
હઝરત મૂસા અલૈહિ સલામ ખુદાને કહે છે કે ખુદાયા હું તને વધારે ચાહું છું, મને તું બહુ ગમે છે ખુદાયા, હું તને સવાર સાંજ યાદ કરું છું, મારી દરેક સાઆતમાં દરેક કલાકમાં હું તને યાદ કરતો હોઉં છું, ડગલે ને પગલે યાદ કરું છું. શું કામ? કારણ કે મને મોહબ્બત છે ખુદાયા તારા પ્રત્યે. પણ હું બધા માણસોનો તો માલિક નથી, એના વિચાર એના દિલો દિમાગનો હું તો માલિક નથી. હવે અલ્હમ્દુલિલ્લાહ આજે શાદીનું જોડું થવા જઈ રહ્યું છે. ખુદા પાસે દુઆ કરીએ કે બંનેમાં મોહબ્બત અને મવદ્દત ખુદાવંદ આલમ કરાર દે. પણ ઘણી વખત ઘણા કેસીસમાં એવું બને છે કે એકબીજા પ્રત્યે મોહબ્બત નથી હોતી. ફામી લોકો મહેનત કરતા હોય કે આ બંનેમાં મોહબ્બત આવે, પણ એમાં સક્સેસ નથી મળતી, કામયાબ નથી થતા. શું કામ? કારણ કે આ મોહબ્બત જે છે ઇન્સાનના ઇખ્તિયારની વાત છે, એમાં બીજો કોઈ દખલગીરી નથી કરી શકતો. એને દિલથી પ્રેમા એમ થાય કે મારે આ મોહબ્બત રાખવી જોઈએ પોતાની પત્ની પ્રત્યે અથવા તો પત્નીને પોતાના ધણી પ્રત્યે, તો જ એ મોહબ્બત આવી શકે. નહીતર આપણે લાખ કહીએ કે તું તારી પત્નીને દોસ્ત રાખ, તારી પત્ની સાથે મોહબ્બત કર, અથવા તો ધણીને કહીએ કે તું તારા પતિ, બાયડીને કહીએ કે તું તારા પતિ સાથે દોસ્તી રાખ, મોહબ્બત રાખ, એ શક્ય નથી. એને દિલથી થવું જોઈએ. તો અહીંયા હઝરત મૂસા અલૈહિસ્સલામ પણ ખુદાને એ જ કહેવા ચાહે છે, ખુદાયા હું તો મારા દિલનો માલિક છું, મારા દિમાગનો માલિક છું, મારા અક્લનો માલિક છું, તો મને તો ખુદાયા તું પસંદ છે, પણ એ કેવી રીતે પોસિબલ થાય કે હું બીજાને તારા પ્રત્યે મોહબ્બત દેવરાવું? એ તો શક્ય નથી. બધા તો પોતાના દિલો દિમાગના માલિક હોય. ખુદાવંદ આલમ એક રસ્તો દેખાડે છે કે મૂસા, હું તમને એક રસ્તો દેખાડું છું, એના ઉપર તમે કામ કરો તો પછી શું થશે? એને તમારા પ્રત્યે, એને બંદાઓને મારા પ્રત્યે મોહબ્બત આવશે. હઝરત મૂસા અલૈહિસ્સલામ પૂછે છે કે ખુદાયા એ કયું કામ છે કે જેના કારણે લોકોને તારા ઉપર મોહબ્બત આવે? તો કે એ કામ જે છે, જાઓ મારા બંદા પાસે અને એ લોકોને મારી નેમતોની યાદ અપાવો કે કેટલી ખુદાએ નેમતો આપી છે. જ્યારે મારા બંદાઓ એ નેમતોને યાદ કરશે તો એને મારા પ્રત્યે મોહબ્બત આવશે. હવે આપણે દુઆએ અરફા અગર જો ખોલીને વાંચીએ તો એમાં કેટલી બધી નેમતોની વાત કરવામાં આવે છે. કોણ વાત કરે છે? દુઆએ અરફા કોને પડી છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. અરફાતના દિવસે મિનાના મેદાનમાં, અરફાતના મેદાનમાં આ દુઆ પડેલી છે. એમાં કેટલી બધી નેમતોને યાદ કરે છે કે ખુદાયા હું જ્યારે નાનો હતો કંઈ વિચારી નહોતો શકતો, તેમ છતાં તે માના દિલમાં મોહબ્બત રાખી અને મને રિઝ્ક આપ્યું. મારી સાર સંભાળ ના લીધી હોત તો શું થાત? હું મરી જવાનો હતો. ખુદા તે મારી સાર સંભાળ લીધી, મારા શરીરના હાડકા બનાવ્યા, મને મોટો કર્યો, મને અક્લ આપી. એટલી બધી નેમતોને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ યાદ કરે છે. અગર જો આપણે આ નેમતોને યાદ કરીએ તો શું એનો રિઝલ્ટ મળશે? કે આપણને અલ્લાહથી મોહબ્બત થશે. હવે શાદીનો મોકો છે તો એક વસ્તુ હું પણ કહેતો જાઉં. આપણી જ્યારે શાદી થાય ત્યારે મોહબ્બત બહુ ઘાટી ઘાટી હોય. સાંજ પડે દુકાનમાં હોય એટલે કોશિશ કરીએ કે જલ્દી ઘરે જઈએ. આ મોહબ્બત બહુ ઘાટી ઘાટી હોય. પછી થોડાક વખત થાય એટલે જરાક ઓછું થઈ જાય. પછી સાંજથી દિમાશમાં જ વાત હોય કે આપણે સાંજથી દિમાશના ફરવા જઈએ. પછી થોડાક વખત થાય એટલે એમ કે હમણાં મૂકી દે ને, આપણે જે છે વકાંસમાં જાશું. હવે 1.5 મહિનામાં જ્યારે વકાંસ આવે સ્કૂલનો 10-15 દિવસ, ત્યારે આપણે ફરવા માટે જતા હોય. અને પછી જે છે એ મોડું થતા થતા ગ્રામ વકાંસની વાત થઈ જાય કે હવે આપણી જે મોહબ્બતનો ઇઝહાર ક્યારે થશે?
બરાબર છે ને, બુઝુર્ગ લોકોને વધારે ખબર હોય. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પરંતુ અહીંયા આગળ જો મોહબ્બતમાં ઘટાડો થતો જાય તો એ મોહબ્બતને પાછી ઘાટી કરવી હોય તો શું થાય, કેવી રીતે થાય? એમાં પણ આ જ ફોર્મ્યુલ વાપરવું પડશે કે જે ખુદાવંદી આલમ હઝરતે મૂસા અલૈહિસ્સલામને કહે છે કે મારી નેમતોને યાદ અપાવો. આ પતિ પત્ની ધણી બાયડી એકબીજા માટે એવી નેમત છે કે જ્યારે શાદી થાય છે તો ખાલી મોહબ્બત નથી હોતી, એકબીજા પ્રત્યે સેક્રિફાઈસ હોય છે, કુરબાની હોય છે. અગર જો ઇન્સાન બુઝુર્ગ થાય અને એમ લાગે કે આ મોહબ્બત ઓછી થવા લાગી છે તો એ જમાનાને યાદ કરે કે જ્યારે નવી નવી શાદી થઈ હોય છે અને એકબીજા પ્રત્યે જે કાર્યો કરેલા હોય છે એને અગર જો યાદ કરવામાં આવે તો આ મોહબ્બતમાં ફરી વધારો થશે અને એ મોહબ્બત કોઈ દિવસ ઘટશે નહીં. તો ખુદાવંદી આલમ આપણને કહે છે કે અગર જો તમે મારી નેમતો ઉપર શુક્ર કરશો તો હું નેમતોમાં વધારો કરી દઈશ. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં બહેતરીન વસ્તુ ઇરશાદ ફરમાવે છે અને કહે છે કે આ શુક્ર કરવો એ બધાનો સરખો નથી હોતો, બલકે બધાનો શુક્ર જે છે એ અલગ અલગ પ્રકારનો હોય છે. અમુક માણસો શુક્ર કરે છે એ જબાનથી જ શુક્ર કરે છે, પણ ના, અમુક માણસો જે છે એ શુક્ર કરે છે તો એના અમલમાં જાહેર થાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ, શુક્રુલ મુમિન યઝહરુ ફી અમલિહ વ શુક્રુલ મુનાફિક લા યતજાવઝ અન લિસાનિહ, કે મોમિનનો શુક્ર જે છે એ એના અમલમાં હોય છે, પરંતુ મુનાફિક જે હોય એનો શુક્ર અમલમાં તો નથી આવતો, ફક્ત જબાનથી જારી થતો હોય છે. હવે ખુદાવંદી આલમ જ્યારે આપણને આપણી જિંદગીમાં આપણી હમસફર એટલે કે પત્ની આપણી શાદી થાય તો આ એક નેમત છે અલ્લાહ તરફથી કે ખુદાવંદી આલમ કુરાનમાં પણ આ નેમતને યાદ કરે છે અને કહે છે અને ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા, કે મેં તમે તમારા નફસોમાંથી જ તમારા જોડાને પેદા કર્યું, લિતસ્કુનુ ઇલૈહા, કે જેથી તમે એના થકી સુકૂન હાસિલ કરી શકો. તો હવે જ્યારે આ સુકૂન જેવી નેમત પત્ની થકી આપણી ઘરવાળી થકી આપણને આ અતા કરવામાં આવે છે તો આ એક મોટી નેમત છે. તો હવે આ નેમત બદલ આપણે શુક્ર પણ કરવો પડશે. હવે શુક્ર પણ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે બે જાતના હોય છે. મોમિનનો શુક્ર એના અમલમાં હોય અને મુનાફિકનો શુક્ર ફક્ત એની જબાન ઉપર હોય. તો હવે આપણા માટે જરૂરી છે કે આપણે એ શુક્ર અમલ થકી લાવવાનો છે. હવે અમલ કેવી રીતે કરવાનો છે? બેશુમાર હદીસો છે, અગર જો એ બધી હદીસોને આપણે ખોલશું તો સમય નહીં મળે, પણ દરેક સાહેબે આકલ ઇન્સાન સમજી શકે કે શુક્ર, પત્નીનો શુક્ર કેવી રીતે હોય, તો કે એને હેરાન ના કરવું. પતિનો શુક્ર પત્ની માટે શું હોય, તો કે એની પર્સનાલિટીનો ખ્યાલ રાખવો. આ બધી વસ્તુ જે છે એ શુક્ર છે. અગર જો આ શુક્ર કરશો તો ખુદા નેમતોમાં વધારો કરશે. હવે અહીં નેમતોમાં વધારો કરશે એનો મતલબ એ નથી કે એક માણસ છે એ પોતાની પત્નીમાં શુક્ર કરે છે તો ખુદાવંદી આલમ એના બીજા મરિયાસ પણ કરાવી દેશે, એવું નથી. પણ નહીં, જે શાદીનો ફલસફો છે, શું ફલસફો છે, શું ફાયદો છે એનો? સુકૂન, શાંતિ. એ શાંતિમાં વધારો કરશે. પણ અગર જો એક ઇન્સાન અથવા એક મુનાફિક પોતાની ઘરવાળીને ભલે ગમે એટલું છે તેમ કહેતો હોય પરંતુ એનો ખ્યાલ ના રાખતો હોય, શુક્ર અદા ના કરતો હોય અલ્લાહની આ નેમત ઉપર, જે રીતે એનો હક છે એ અદા ના કરતો હોય, તો પછી ખુદાવંદી આલમ એની જિંદગીમાંથી આ નેમતને ઉઠાવી લેશે. એ કઈ નેમત ઉઠાવી લેશે? પોસિબલ એ લોકો બંને સાથે રહેતા હોય પરંતુ એની જિંદગીમાંથી
એ નેમત ઉઠી જાય. એ નેમત કઈ ઉઠી જાય? સુકૂનની નેમત ઉઠી જાય. માટે કોશિશ કરીએ કે આપણી પાસે જેટલી પણ નેમતો છે એનો અમલના જરિયાથી આપણે શુક્ર અદા કરતા રહીએ. ચાહે શાદીશુદા લાઈફમાં હોય, ચાહે એક વાલિદૈનના ફરીઝા તરીકે હોય, ચાહે એક દોસ્તના ફરીઝા તરીકે હોય, ચાહે એક ફામી અને રિલેશનના સ્વરૂપમાં હોય, દરેક જગ્યાએ આપણી જિમ્મેદારી એ છે કે આપણે શુક્ર કરતા રહીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના શુક્રની અગર વાત કરીએ તો એ શુક્રની એવી મેરાજ છે કે જ્યાં સુધી કોઈ નથી પહોંચી શકતું. એ કરબલાના મેદાનમાં સાબિત થાય છે. શું હતું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે જેટલી નેમતો હતી બધી રાહે ખુદામાં કુરબાન કરવા માટે તૈયાર છે. એટલે સુધી કે 18 વર્ષના કડિયલ જવાન અલી અકબર એમની સામે આવીને ઉભા રહે છે અને કહે છે, બાબા હવે મને પણ મક્તલની રજા આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બિસ્મિલ્લાહ જાઓ, પરંતુ જવા પહેલા તમારા ફૂફી અને તમારી માથી રૂખસત થઈ આવો. જનાબે અલી અકબર અલૈહિસ્સલામ માથી રૂખસત થાય છે. ફૂફી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે આવે છે અને કહે છે, અરે ફૂફી અમ્મા, મને બસ હવે મરવાની રજા આપો. કારણ કે અક્સર જનાબે અલી અકબર અલૈહિસ્સલામ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે મોટા થયા છે. તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે કે અલી અકબર, શું એ માટે મેં તને પાળી પોસીને મોટો કર્યો હતો કે તું 18 વર્ષનો થાય અને મારા પાસે આવીને મરવાની રજા માંગે? જનાબે અલી અકબર એક જુમલો કહે છે ફૂફી અમ્મા, અગર જો તમે મનાઈ કરશો તો હું નહીં જાઉં, પણ અગર જો કયામતના દિવસે દાદી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સવાલ કરે કે હે ઝૈનબ, તને તારો અલી અકબર વાલો હતો કે મારો હુસૈન પ્યારો હતો, તો તમે શું જવાબ દેશો? બસ આ જુમલો અલી અકબરનો એવો અહેસાસી જુમલો હતો. તો જનાબે ઝૈનબ કહે છે, 18 અલી અકબર પણ હોય તો મારા માજાયા હુસૈન ઉપર કુરબાન છે. જાઓ અલી અકબર, ખુદા હાફિઝ. અલી અકબર મેદાનમાં આવે છે. હવે બાપથી રૂખસત થાય છે, લડાઈ કરવા માટે જાય છે. લડાઈ કરીને પાછા આવે છે. કહે છે, બાબા પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે. અગર જો થોડું પાણી મળી જાય તો આ દુશ્મનોને દેખાડું કે અલી અકબર કોણ છે અને કેટલો નુસરત અને ઇમામની મદદનો જજ્બો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે પાણી તો હતું ને. કહે છે, અય બેટા અલી અકબર, જાતે ને મારા નાના રસૂલે ખુદા હૌઝે કૌસરથી સહેરાબ કરે. જાઓ, ખુદા હાફિઝ નાસિર. અલી અકબર ને ખુદા હાફિઝ કરે છે. અલી અકબર આગળ આગળ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાછળ પાછળ. અલી અકબર કહે છે, બાબા તમે મને તો ખુદા હાફિઝ કરી દીધું, હવે શા માટે પાછળ આવી રહ્યા છો? કહે છે અલી અકબર, કાશ તું સાહેબ औलाद हो तो बाप नो जज्बो समझी શકે. शायद इमाम हुसैन अलैहिस्सलाम, उम्मे लैला, जनाबे ज़ैनब, जनाबे सुगरा, બધાની તમન્ના તો એ હતી કે અલી અકબરના માથા પર સહારો બંધાય, એમની શાદી થાય. પરંતુ આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરને રૂખસત કરી રહ્યા છે. આવાજ દે છે, આય પરવરદિગારા, ગવાહ રહે છે, આજે હું એને મક્તલમાં મોકલી રહ્યો છું જે સુરતમાં સીરતમાં રસૂલે ખુદાની શબીહ છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન. ખુદાએ વાસી મુહમ્મદ વાલે મુહમ્મદ हमारी अमल इस आज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. जो मोमिन मोमिनात बीमार से खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. मरूमिन ने मरूमात ने मग़फ़िरत फरमा. खुदाया आज प्रसंग थवा जई રહ્યો છે, ખુદાયા દુલ્હન દુલ્હન વચ્ચે અલી ઓ ફાતિમા અલૈહિસ્સલામ જેવી મોહબ્બત ઇનાયત ફરમા. દુલ્હા દુલ્હનને અલી ઓ ફાતિમા અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલવાની તૌફીક ઇનાયત ફરમા. એમના વસીલાથી
એમની નેક અને સાલેહ ઔલાદ ઇનાયત ફરમા. બહક મોહમ્મદ વ આલ મોહમ્મદ હઝરત અબ્દુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજો અને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલી ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.